હલો, કેટલી વાર છે? કાલે આવું હોય મત ટીવીમાં. હા, કઈ જગ્યાએ મૂકો છે? લાઈવ જ છે, ચાલુ જ છે. હા, મગન બાપા ગણેલા 500 માં ટુકડા સરકાર વિષય હતો. લાઈવ હે ને? હા, ધીમે ધીમે આજ જાય લાઈવ આગળ રેડ ધરા દીધી. રાજુભાઈ આગળ જાય. બસ ધીમે ધીમે સતુભાઈ મળી ગયા લાઈવ. જોજો તમે આગળ રાજુભાઈ નું લાવે. રાજુભાઈ નું લાવે. રાજુભાઈ નું છે. ઘણા ટ્રેક્ટર છે હાલો 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 રેડી રેડી હાલો. आज उठे
ઇનોવા થી વધારે ગાડીઓમાં ખેડૂતો આવ્યા. 150 થી વધારે ગાડીઓના કાફલા સાથે ખેડૂતો સાવરકુંડલા પહોંચ્યા. સાવરકુંડલા આવ્યા અને જે ગઈકાલે વરસાદ પડ્યો, માવઠું થયું, જેને લઈ અને ખેડૂતોને પાક નુકસાન થયું છે, બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે. તો યાત્રાને સાવરકુંડલા રોકી અને આજે હું કલેક્ટરને પહેલા રજૂઆત કરવા ગયો હતો કે અમારા ખેડૂતોને પાક નુકસાન હોય તેને વળતર મળવું જોઈએ. અમારી માંગણી છે કે ખેડૂતોને બાગાયતમાં જે કેરીના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ, કેળના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ. અને જેને શિયાળુ પાક વાવ્યો તો મહા મહેનતે પાક તૈયાર થયો, ખર્ચ તમામ પ્રકારના કરી લીધા હતા, તૈયાર થયેલા પાક પર કરા પડ્યા, વરસાદ પડ્યો, પાણી ફરી વળ્યું છે, તાત્કાલિક અસરથી સર્વે થાય ને અમારા ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવે. ઘણા બધા કહેતા હતા કે રાજુ કરપડા ગર્જના નથી કરતો, રાજુ કરપડા પહેલા જેવું બોલતો નથી. એને કહીએ છીએ કે હજી તો લગન લખાણા છે, ઘણું બધું બાકી છે. સમય તો આવવા દો, એ જ ગર્જના જોવા મળશે. નક્કી કરી રાખજો કે ગર્જના સાંભળવા માટે પણ કાન મજબૂત જોઈએ અને કાળજું જોઈએ. માત્ર સપનની સાતીની વાતો કરવાથી આ ગર્જના નહીં સાંભળી શકાય. ઘણા બધાને આજકાલ પીડાઓ ઘણી બધી થાય છે. આજે અહીંયા જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા ચલાળા પહોંચી, મીડિયાના મિત્રોને કહીશ, કેમેરાવાળા ભાઈઓને કહીશ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ટ્રેક્ટર કોઈ યાત્રામાં ભેગા ન થયા હોય એટલા ટ્રેક્ટર ભેગા આજે ચલાળા ગામમાં લોકોએ કર્યા છે. અહીંયા નજર પૂગે ત્યાં સુધી ટ્રેક્ટર 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 દેખાય છે. જેવી રીતે પંજાબમાં, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની અંદર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા, ગુજરાતમાં પહેલી વખત એવી રીતે ટ્રેક્ટર રેલી નીકળી છે. 150 ખેડૂતો એમાં ભેગા છે. 150 ટ્રેક્ટર સાથે, 100 થી વધારે ગાડીઓ સાથે અમારો ખેડૂત જગતનો બાપ પહેલી વખત મેદાનમાં ઉતર્યો છે અને આવનાર સમયમાં પરિણામ લાવીને ચોક્કસથી રહીશું. ઘણા બધા રાજકીય પાર્ટીના લોકો વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સહાનુભૂતિનો લાભ મેળવવા માંગે છે. એમને પણ કહીએ છીએ, તમે ધીરજ રાખજો. તમારા ચાવવાના દેખાડવાના જુદા છે, એને પણ આવનાર સમયમાં ઉજાગર કરીશું. ગુજરાત સરકાર પાસે તો ખેડૂતોના હિતમાં માંગણી કરીશું. પરિણામ નહીં મળે તો 100% હળદળવાળી કરતા અચકાવાના નથી. આજકાલ ઘણા બધા રેલીઓમાં કહેતા અમે તો 108 દી જેલમાં રહ્યા, દરેક સભામાં 108 દી હાલ્યા. એલા ભાઈ, 108 દી રહ્યા એમાં કર્યું છે શું? રાજુ કરપડા ખેડૂતો માટે આ ચોથી વખત જેલમાં હતો અને હું એક પણ સભામાં એ નથી બોલ્યો કે હું ખેડૂતો માટે 108 દિવસ જેલમાં રહ્યો. એક પણ સભામાં એટલે નથી બોલ્યો, જગતના બાપ છીએ, ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન તરીકે 35 વર્ષની મારી નાની ઉંમરમાં ખેડૂતોએ મને સ્વીકાર્યો છે. મારી ફરજ બને 108 દી નહીં, આખી જિંદગી ખેડૂતો વાય ખપી જવું પડે તો રાજુ કરપડાની પૂરી તૈયારી છે. અરે મારી જુવાનીના 8 વર્ષ ખેડૂતો માટે ઘસી નાખ્યા છે. આવનાર જિંદગી બાદ પરિવારથી દૂર રહી અને ખેડૂતો માટે ગહાઈ જવાનું થાય તો રાજુ કરપડા ચલાણા દાન મહારાજની સાક્ષીએ કહે છે, જ્યારે જરૂર પડશે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડી લઈશું અને એ જ તાકાતથી લડશું, એ જ ગર્જનાથી લડશું જે દિવસે પહેલા લડતા હતા. પરંતુ એવું બન્યું કે અમે કોઈ યોગ્ય દિશામાં જવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું ભલું થશે આવું સમજી અને છેલ્લા 5 વર્ષથી એક પાર્ટીમાં કામ કર્યું. જ્યારે 5 વર્ષે આંખ ઉઘડી ત્યારે ખબર પડી કે અહીંયા તો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાય છે. જેવી પાર્ટી છોડી મને લાગ્યું કે અહીંયા ચાવવાના દેખાડવાના જુદા છે. જ્યાં એમની સરકાર છે ત્યાં ખેડૂતો માટે કઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે. અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળા છે.
અમે તો જગતના બાપ છીએ. અમારું મજબૂત સંગઠન બનાવવા આગળ વધ્યા છીએ. ગુજરાતમાં 60% કરતા વધારે વસ્તી અમારા સમાજની છે. સૌથી મોટો અમારો સમાજ છે. તમને પણ વિનંતી કરું છું કે કાલથી કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિના, તમે કયા સમાજના, એને કહેજો હાકલો કરી કે ગુજરાતમાં 60% કરતા વધારે અમારો સમાજ છે અને અમે ખેડૂત સમાજમાંથી આવીએ છીએ. ભૂલી જઈએ કોઈ ક્ષત્રિય છે, કોઈ કોળી છે, કોઈ રાજપૂત છે, કોઈ ગિરાસદાર છે, ભૂલી જઈએ કોઈ દલિત છે, ભૂલી જઈએ કોઈ માલધારી આહિર છે, એ ભૂલી જઈએ. એક મંચ ઉપર આવીએ, કોઈ પાટીદાર છે, એ ભૂલી જઈએ. આ લોકો આપણને અલગ અલગ વાડામાં વહેંચે છે. એક વખત મન બનાવી લ્યો કે અમારો સમાજ ખેડૂત સમાજ, અમારો ધર્મ ખેડૂત છે, અમારી જ્ઞાતિ ખેડૂત છે અને ખેડૂતો માટે કોઈ લડતું હશે તો એને ખંભે ખંભો આપીને આગળ લઈ જવાની જવાબદારી પણ અમારી છે. દોસ્તો, વિનંતી કરવા માટે આવ્યો છું કે રાજકીય પાર્ટીના નેતાઓ ગેરમાર્ગે દોરવાના ક્યાંક પ્રયત્ન કરે. ક્યાંય ને ક્યાંય રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પણ પ્રયત્ન થયા છે. રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પણ પ્રયત્ન થયા છે. જે લોકો માટે 5 વર્ષ મેં કામ કર્યું એ જ લોકોએ પાર્ટી છોડી અને 20મી મિનિટે રાજુ કરપડાને ગદ્દાર અને કાયર કહેવાનું કામ કર્યું છે. દુઃખની વાત એ છે, મેં મારી જિંદગીના 5 વર્ષ આમ આદમી પાર્ટીની પાછળ ખર્ચ્યા. 5 વર્ષ ખર્ચ્યા પછી પણ 20 જ મિનિટ થઈ મેં રાજીનામું આપ્યું અને સૌથી પહેલા મને કોઈએ ગાળો દેવાનું કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે. દોસ્તો, તમને એ કહેવા માટે આવ્યો છું, મારી પાસે મોટી મોટી રાજકીય પાર્ટીઓ પાસે જેમ ફંડ આવે એવા પૈસા નથી. આજે અહીંયા ટ્રેક્ટર 150 ગોઠવાણા છે. સ્વયંભૂ ખેડૂતો આવ્યા છે. ઉપેન્દ્રભાઈ સહિતની ટીમે અહીંયા તલાળા ગ્રામ પંચાયત હોય, મીઠાપુર ગ્રામ પંચાયત હોય, ઇગોરાળા ગ્રામ પંચાયત હોય કે આજુબાજુના ગામડાના ખેડૂતો સ્વયંભૂ આજે અહીંયા આવ્યા છે કે રાજુ કરપડા આવે, અમારો ભાઈ આવે છે, એનું સ્વાગત ને હામૈયા કરવાની તૈયારી અહીંયા થઈ છે. દોસ્તો, રાજકીય પાર્ટીના લોકો જે આજકાલ નિવેદનો કરે છે કે રાજુ કરપડાનો આવડો મોટો કાફલો ક્યાંથી આવ્યો, રાજુ કરપડા આવડું મોટું આયોજન કેવી રીતે કરી શકે છે, ક્યાંક બીજેથી ફંડ આવતું લાગે છે. એને કહીએ રાજુ કરપડાએ 2018 થી ખેડૂતો માટે લડવાનું ચાલુ કર્યું છે. 18 થી લઈને આજ સુધીનો ઇતિહાસ ચેક કરી લેજો. એક પણ કાર્યક્રમ અમે નબળો નથી કર્યો. કાર્યક્રમ તાકાતથી કરતા હતા અને જે દિવસે કાર્યક્રમો તાકાતથી કરતા આવ્યા છીએ, આવનાર દિવસોમાં પણ કાર્યક્રમ તાકાતથી કરીશું. આપ સૌએ જે પ્રેમ આપ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ અને એક ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં ખેડૂત સંગઠન દરેક તાલુકામાં મજબૂત બની જાય. ત્યાર પછી ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના સિંચાઈના પાણીના મુદ્દે, ખેડૂતોને વીજ લાઈન નીકળતી હોય ત્યારે યોગ્ય વળતર મળે એ મુદ્દે, ખેડૂતોને યોગ્ય પાકના ભાવ મળે એ મુદ્દે અને ખેડૂતોના ટેકાના ભાવે તમામ પાક ખરીદી થઈ જાય એ મુદ્દે આ તમામ મુદ્દાને લઈ અને આવનાર સમયમાં લડત લડીશું. સરકારને શાંતિથી રજૂઆત કરીશું અને પરિણામ નહીં મળે તો અમે આંદોલનનો માર્ગ પણ જોયો છે કે એ માર્ગમાં હાલવાની પણ અમારી તૈયારી છે. જે લોકો માત્ર ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ કરવાની વાત કરશે એવા લોકો કે જેને મને પાર્ટી છોડતાની સાથે ગાળો દીધી છે, તમને વિનંતી કરું છું કે હવેની લડાઈ, રાજકીય લડાઈ તો જેની જે હોય તે, રાજુ કરપડાને જેને ગદ્દાર કીધો છે, રાજુ કરપડાને જેને ગાળો દીધી છે, હું તમારા માથે જવાબદારી મૂકું છું. આવનાર દિવસોમાં, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને કહેજો તમારી પાર્ટીમાં રાજુ કરપડા હતો એટલે ખેડૂતો તમારી સાથે હતા. આજે નથી, રાજુ કરપડાને ગાળ દીધી છે, અમને ખેડૂતોને એનું દુઃખ લાગ્યું છે. એનો જવાબ આવતી ચૂંટણીમાં આપશો, હા કે ના? હાથ ઊંચા કરીને કહો, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશો, હા કે ના? હવે જેવા વિડીયો જે ભાઈઓના ચાલુ હોય છે એમાં ભાડાના માણા બેફામ લખવાનું ચાલુ કરી દીધું છે. અરે હું તો એ કહું છું કે મને હામા મળીને ગાળ્યું દ્યો. અમે અહીંયા પથ્થરથી ઘડેલા છીએ. અમે ખેડૂતો માટે બધું કુરબાન કરવા નીકળ્યા. 5 જણા ગાળો દઈને અમારું મોરર તોડવાના પ્રયત્ન કરશે, એમાં અમે ડાઉન નહીં થઈએ, અમે નિરાશ નહીં થઈએ. અમને સમય પણ નથી આવું બધું વાંચવાનો, પણ તમારી 2 પેઢીના સંસ્કાર તમે કોમેન્ટમાં દેખાડો છો ને એ દુનિયા જોવે છે. અને જે લોકોને વારસાઈમાં જન્મતાની હારે જેને ગાળું શીખવાડી હોય એમના મમ્મી પપ્પાએ એ આપણા ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ગાળું લખે. જે જન્મતાની હારે
એમના પરિવારમાંથી શીખ્યા છે એવું લક્ષ્ય આપણે એમાં ક્યાંય કાદવમાં પડવું નથી. આપણો ગોલ છે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું છે. આપણો ગોલ છે અહીંયા જે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે એને આવનાર દિવસોમાં કેવી રીતે ન્યાય અપાવી શકાય. અહીંયા જ્યારે વરસાદ અતિવૃષ્ટિ પડી છે, કમોસમી વરસાદ હોય, માવઠું હોય, તમામ પરિસ્થિતિમાં ખેડૂતોને કેવી રીતે લાભ અપાવી શકાય આ મુદ્દે આવનાર સમયમાં આપણે લડવાનું છે. દરેક ગામડાની સમિતિ તૈયાર થઈ રહી છે, દરેક જિલ્લાની સમિતિ તૈયાર થઈ રહી છે. આપ સૌને વિનંતી, જે પણ ખેડૂતો સ્વયંભૂ આ સમિતિમાં જોડાવા ઈચ્છતા હોય ટૂંક સમયની અંદર દરેક તાલુકા અને જિલ્લા મથકે સમિતિની જાહેરાત કરવામાં આવશે. ફરી વખત આપ સૌએ ખૂબ ઉત્સાહભેર ઉમળકાભેર સ્વાગત કર્યું છે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તમામ સમાજના આગેવાનોનો હૃદયથી આભાર માનું. આહિર સમાજે સન્માન કર્યું, પાટીદાર સમાજે સન્માન કર્યું, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સન્માન કર્યું, ક્ષત્રિય સમાજ, રાજપૂત, રબારી સમાજ, અહીંયા બધા જ સમાજો, દલિત સમાજ, વાલ્મીક સમાજ, તમામ સમાજના આગેવાનોએ જ્યારે અમારું સન્માન કર્યું છે ત્યારે એક નાના ભાઈ તરીકે હાથ જોડી અને આપનો ફરી વખત આભાર માનું છું. આવનાર દિવસોમાં મારો ઉત્સાહ વધારતા રહેજો. દાવા સાથે કહું છું, કોઈ રાજકીય પાર્ટીની તાકાત નથી કે રાજુ કરપડાનું મોરલ ડાઉન કરી શકે. અહીંયા મોટી સંખ્યામાં તમામ ટ્રેક્ટરોમાં બેઠેલા આપણા ખેડૂતોનો પણ હૃદયથી આભાર માનીએ છીએ કે અહીંયા ખરેખર અત્યારે દાળી 1000 રૂપિયા આપો તો એવડી સિઝન છે દાળીઓ નથી મળતો, કોઈ ઢાલે નથી આવતું. એ સમયે હજારોની સંખ્યામાં અમારા ખેડૂતો ઉભા. જોરદાર તાળીઓ એ ખેડૂતો માટે જોઈએ. ફરી વખત અહીંયા રહેલા પત્રકાર મિત્રો, પ્રશાસનના મિત્રો અને આપણા કારણે જેને પણ ટ્રાફિકને અગવડ પડી છે એ તમામની માફી ચાહીએ છીએ. તમામે જેને પણ સહયોગ આપ્યો છે એ પત્રકાર હોય, પ્રશાસન હોય, તમામનો આભાર માનીએ છીએ. અને અહીંયાથી આપણો ચલાળાનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આગળ અમરેલી આપણી જે 5 વાગ્યાનો સમય હતો, 5:15 અહીંયા થયા છે. અમરેલી આપણી ખેડૂત સભામાં ખેડૂતો મોટી સંખ્યામાં રાહ જોઈ રહ્યા છે. ખેડૂત સંકલ્પ યાત્રામાં હજારો ખેડૂત જે રૂટ ઉપરથી નીકળીએ છીએ ત્યાં સ્વાગત સામૈયા કરવા માટે તત્પર છે. સભાઓનું આયોજન થયું છે ત્યાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેવા તત્પર છે. ત્યારે હું ખાસ કરી અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાના ખેડૂતો, આગેવાનો, સામાજિક ધાર્મિક આગેવાનો એ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું કે 35 વર્ષના યુવાનને કોઈએ કલ્પના ન કરી હોય એવડો પ્રેમ આ ખેડૂતોએ આપ્યો છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. 2 હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ આપણે બોલાવીશું. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! આપ સૌનો હૃદયથી ખૂબ આભાર. રાજુભાઈ, આ કાઠિયાવાડની ભૂમિ છે અને ચલાલા જેવું ગામ છે અને આ ગામની અંદર સર્વ સમાજ દ્વારા માન્ય રાજુભાઈ કરપડાની જે કિસાન સંકલ્પ યાત્રા નીકળી છે અને એ કિસાન સંકલ્પ યાત્રાનું જ્યારે સર્વ સમાજ દ્વારા ખૂબ ઉમળકાભેર સ્વાગત થયું હોય ત્યારે આ સંકલ્પ સમિતિ દ્વારા, અમારી સંકલ્પ યાત્રા દ્વારા તમામ સમાજના જે અગ્રણીઓએ અને જેને પણ આ સંકલનનું કામ કર્યું છે, પ્રશાસનના મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એ તમામનું ખૂબ આભાર. ધન્યવાદ. કિસાન સંકલ્પ યાત્રા માન્ય રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં જ્યારે આપના ગામ ચલાલામાંથી ભવ્ય સ્વાગત થયું છે ત્યારે તમામ ગ્રામજનો, તમામ સર્વ સમાજ, પોલીસ પ્રશાસન મિત્ર